અત્યારે આપણે આવી ગયા છીએ એગ્રી વર્લ્ડ કૃષિ મેળામાં કે જે રાજકોટની અંદર અત્યારે આયોજન થઈ રહ્યું છે. ખાસ કરીને આપણે આગળના વિડીયોમાં માહિતી આપી હતી કે ભાઈ આ ખૂબ સરસ રીતે અલગ અલગ પ્રકારની મશીનરી સાથે એક કંપની આવેલી છે કે જે મગફળી જેવા પાકોમાં લગતી મશીનરી ઉપર કામકાજ કરે છે. તો આજે એની પાસેથી પૂરી માહિતી મેળવીએ જેથી કરીને જે ખેડૂત મિત્રો આ કૃષિ મેળામાં આવી શક્યા નથી એની માટેની ખૂબ સારી એવી માહિતી એને મળી શકે. તો આપણે પહેલાં પરિચય લઈએ અને વાતની શરૂઆત કરીએ. તમારી મેન આ જે મશીનરી છે એની વિશેની ખેડૂત મિત્રોને માહિતી આપો જેથી કરીને એનો વધારે ખ્યાલ આવે. ખેડૂત મિત્રો, આ એક મગફળી જમીનમાંથી ઉપાડવાનું મશીન છે કે જે ઓછા સમયની અંદર ઓછા વ્યક્તિઓથી કામ ચલાવી આપણે મશીન દ્વારા ઝડપથી ખેતરનું કામ પૂરું કરી શકીએ. બીજો આનાથી ફાયદો ખેડૂત મિત્રોને એ થશે કે તમારી જે માંડવી જમીનમાં હાથથી ઉપાડતી વખતે અથવા તો રાંફથી ઉપાડતી વખતે તૂટી જતી હોય એની અંદર ઓછી તૂટશે, ઘણી ઓછી તૂટશે કે જેથી કરીને તમારે એને વીણવાની મગજમારી ઓછી થઈ જાય. તો એ બેનિફિટની અંદર તમને એક તો ટ્રેક્ટરની અંદર ડીઝલની બચત થશે, પ્લસ મગફળી તૂટશે નહીં, કામ ઝડપથી જે કામ તમે બીજા સાદા ઓજારોથી કરો જેવી કે રાંફ છે અથવા તો હાથથી ઉપાડવાથી એક દિવસની અંદર જે કરતા એના કરતાં 1.5 ગણું કામ નીકળી શકશે. હવે બીજી ઘણી બધી ખેડૂત મિત્રોને એ સમસ્યા આવતી હોય કે મગફળી ઉપાડે છે ત્યારે એની અંદર ઢેફાના પ્રશ્ન અથવા તો ધૂળના પ્રશ્નો વધારે આવે છે. તો એનું ચોકસાઈપૂર્વક કામ આમાં કેવી રીતના થાય છે? આની અંદર એક એક્સ્ટ્રા જાળી પ્લસ વાઇબ્રેશન સિસ્ટમ આપવામાં આવેલી હોય કે જે વાઇબ્રેટ કરી અને માટી પહેલાં સાફ કરી નાખે અને પછી તમારે એક સલંગ હારની અંદર એનો પાળો કરતી આવે કે જેથી કરી માટી એ ચોખ્ખી થઈ જાય અને માંડવી તૂટે નહીં. અને આ કારણસર ખેડૂતને આને ઉપાડીને બહાર મૂકવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે. પછી એને ખાલી ભેગું કરીને મશીનમાં નાખી દેવાનું રહે. હવે ખાસ કરીને ખેડૂતોને એ જણાવો કે કેટલા હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આ સિસ્ટમ ચાલી શકે? આ તમને 35 HPથી માંડીને કોઈ પણ ટ્રેક્ટર ચલાવી શકો. એની હાઇડ્રોલિક વેઇટ લિફ્ટિંગ 700 kg વેઇટ ઊંચું કરવાની ક્ષમતા હોવી જોઈએ. હવે બીજી ખાસ કરીને ખેડૂત મિત્રોને લેવા માટે કેવી રીતના ફાયદો થઈ શકે એમાં ખાસ કરીને સરકાર માન્ય સબસિડી છે કે નહીં? સરકારે અમને સબસિડી પાત્રની માન્યતા આપેલી છે. આની અંદર સરકારના નીતિ નિયમ મુજબ એક કયા કેટેગરીમાં આવે છે, AGR 4માં આવે છે, AGR 2માં આવે છે, AGR 3 એના જે તે નિયમ આપેલા છે સરકારના એ મુજબની દરેકને આમાં સબસિડી મળી રહેશે. હવે ખાસ કરીને તમારી પાસે જે મગફળી સાફ કરવાનું મશીન છે એની પણ માહિતી આપો. હવે અમે આ એક નવીનતાવાળું મશીન લઈને આવ્યા છીએ. આ મશીનનો સૌથી સારો ઉપયોગ એ થઈ શકે છે કે આની અંદરથી તમે માંડવીની અંદરથી માટી પથ્થર બધા દૂર કરી શકો. આવા મશીન અન્ય ઘણી કંપનીઓ બનાવે છે, અમે એકલા નથી બનાવતા, ઘણાય બનાવે. પણ આની એક વિશેષતા એ છે કે તમને એરની અંદર કોઈ પોલ્યુશન જોવા નહીં મળે. આની અંદરથી તમારી કોઈ રજ ઉડવાનો જે અન્ય મશીનોમાં રજ ઉડતી હોય એના મુકાબલામાં 90% રજ ઉડવાની ઓછી થઈ જાય. એટલે વર્કરોને પણ ધ્યાનમાં રાખીને વર્કરોને ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે આની રજ ઉડવાના કારણે માણસનું સ્વાસ્થ્ય ખરાબ થતું હોય. હવે ઓપરેટિંગ કરવા માટે કેવી રીતના ઓપરેટિંગ થઈ શકે છે? મોટર દ્વારા છે કે ટ્રેક્ટર દ્વારા? મોટરથી પણ ઓપરેટ કરી શકાય અને ટ્રેક્ટરથી પણ ઓપરેટ કરી શકાય. આપ જો મોટરથી ઓપરેટ કરવા માંગતા હોય તો આની અંદર 5 HP 920 RPMની એક મોટર લગાવી દો તમે તો મોટરથી તમે ઓપરેટ કરી શકો. અને આને તમે ટ્રેક્ટરથી ઓપરેટ કરવા માંગતા હો તો આને કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર ચાલી શકે. આમાં કોઈ પણ HPની રિક્વાયરમેન્ટ જેવું કાંઈ હોતું નથી. 18 HPનું મિની ટ્રેક્ટર તમે આને મૂકી દો આગળ તો આ તમારે ચાલશે. બસ ખાલી આનું વેઇટ લિફ્ટિંગ 550 kg વેઇટ ઊંચું કરીને ચાલી શકે એવું ટ્રેક્ટર હોવું જોઈએ. અને આમાં સબસિડી માન્ય છે કે નથી? આની અંદર સબસિડીની માન્યતા મળેલી છે પણ સરકારની અંદર હજુ 2023થી જૂનની અંદર જે EOI બહાર પડ્યો હતો એના બાદ હજુ સુધી કોઈ EOI બહાર પડ્યો નથી. પણ સરકારની અંદર આવી મંત્રણા ચાલી રહી છે કે ભાઈ આ વર્ષના અંત સુધીમાં એક સરળ પ્રક્રિયા કરી અને આ બધાને સબસિડીની અંદર એપ્રુવલ આપવામાં આવી જશે. હવે ખાસ કરીને આમાં આપણે ગણતરી કરીએ એવરેજની તો એવરેજ કેટલી આવી શકે? 1 કલાકમાં કેટલું મગફળીનું? આની અંદર એવરેજની બાબતમાં એવો પ્રશ્ન રહેતો હોય છે કે ખેડૂતના ત્યાં મગફળીની અંદર કચરો કેટલો, માટી કેટલી. આની કેપેસિટી તમારે 100 મણની કેપેસિટી ધરાવતું મશીન છે. 100 મણથી પ્લસ. પણ અગર જો કચરો બહુ જ વધારે 50% માટી રહેશે તો પછી માટીનો વેઇટ કરશો અને મગફળીનો વેઇટ કરશો તો તમે એવરેજ જોશો તો 100 મણ કરતાં પ્લસ જ હશે. પણ સામે મગફળી પણ હોવી તો જોઈએ ને. 100 મણ મગફળીની અંદર 100 મણ કચરો હોય તો એવરેજ તો 200 મણનું થાય. હવે ખાસ કરીને ખેડૂતોને જણાવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તમારો ક્યાં આવેલો છે? અમારો સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર
તલોદ તાલુકો, હરસોલ ગામ. ઓકે. તો ખેડૂત મિત્રો, નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે આજે જ કોલ કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો. ખાસ કરીને અને કોસ્ટની આપણે વાત કરીએ તો એ પણ તમે જણાવી દો, જેથી કરીને વધારે ખ્યાલ આવે. આની અમારી બેઝિક પ્રાઇસ છે 1,80,000 રૂપિયા, પણ અમે આ મેળા દરમિયાન 1,65,000 રૂપિયાની કિંમત મૂકી છે. બરાબર. અને તે છતાંય અહીંયાથી કોઈ બુકિંગ કરી છે અમારે ત્યાં, તો એમાં અમે એમને 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશું. અને મેં ખાસ ઓલું જે મગફળીનું હતું એની પ્રાઇસની પણ આની પ્રાઇસ અમારી 1,45,000 છે, પણ એને અમે અહીં મેળા દરમિયાન 1,35,000 મૂકેલી છે. અને આમાં અત્યારે અહીં કોઈ બુકિંગ કરશે તો એને એમાંય અમે 5,000નું ડિસ્કાઉન્ટ અત્યારે આપશું. હવે ખેડૂત મિત્રો, આ રીતે કંપનીના ખૂબ સારા એવા વિચારો ખેડૂત મિત્રો માટેના છે. ખાસ કરીને આપણને સમય મળે તો કંપનીના આઉટલેટ ઉપર જઈને અથવા તો જે મશીન ચાલે છે એના આપણે રિવ્યૂ લઈશું, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે કે કેવું વિશ્વાસપાત્રની સાથે આ મશીન કામકાજ કરી રહ્યું છે. ખાસ તમને વાત કરી એ રીતના નીચેના જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે કોલ કરી શકો છો. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.